નમસ્કાર ગુજરાત. આપ સૌનું સ્વાગત છે આજના આ ખાસ લાઈવ ન્યૂઝ કાર્યક્રમમાં, જ્યાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી યોજના વિશે જે સીધી રીતે આપણા દેશના કરોડો ખેડૂતો સાથે જોડાયેલી છે, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી એક મોટી ચર્ચા ચાલી રહી છે. શું હવે ખેડૂતોને 6,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયા મળશે? શું સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે? અને શું તમારી આગામી કિસ્તમાં કોઈ ફેરફાર આવશે? આ તમામ પ્રશ્નોના જવાબ તમને આજે આ વિડીયોમાં મળશે. સંપૂર્ણ માહિતી, સાચી માહિતી અને સરળ ભાષામાં. મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા 2019માં શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને સીધી આર્થિક મદદ પહોંચાડવી. આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતને વર્ષના 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે: 2,000 રૂપિયા વત્તા 2,000 રૂપિયા વત્તા 2,000 રૂપિયા. આ તમામ રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. ગુજરાતમાં પણ લાખો ખેડૂત આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતો માટે આ યોજના ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. હવે સૌથી મહત્વની વાત, 10,000 રૂપિયા મળશે કે નહીં? મિત્રો, આ સમયે સોશિયલ મીડિયા, યુટ્યુબ અને વિવિધ ન્યૂઝ પ્લેટફોર્મ પર આ સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે કે સરકાર પીએમ કિસાનની રકમ વધારી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આવનારા બજેટમાં ખેડૂતોને વધુ મદદ આપવા માટે આ યોજના હેઠળની રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 અથવા 10,000 રૂપિયા કરવામાં આવી શકે છે. પરંતુ અહીં ખૂબ જ મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે. અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે આ સમાચાર હાલ માત્ર ચર્ચા અને સંભાવનાઓ પર આધારિત છે. કોઈ પણ પ્રકારની કન્ફર્મ માહિતી નથી. તમે આવી ખોટી અથવા અર્ધસાચી માહિતીથી સાવધાન રહેવું જોઈએ. હવે વાત કરીએ તાજેતરની કિસ્ત વિશે. મિત્રો, તાજેતરમાં જ પીએમ કિસાન યોજનાની 22મી કિસ્ત જાહેર કરવામાં આવી છે. આ કિસ્ત હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે. ગુજરાતના પણ લાખો ખેડૂતોને આ કિસ્તનો લાભ મળ્યો છે. જો તમારા ખાતામાં હજુ સુધી આ રકમ આવી નથી, તો તમને તરત જ તમારું સ્ટેટસ ચેક કરવું જોઈએ. હવે સૌથી સામાન્ય પ્રશ્ન, આગળની કિસ્ત ક્યારે આવશે? મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ કિસ્તો સામાન્ય રીતે દર 4 મહિનાના અંતરે આપવામાં આવે છે. આ પ્રમાણે આગામી 23મી કિસ્ત જુલાઈ 2024 આસપાસ આવી શકે છે. જો કે કેટલીક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કિસ્ત થોડું વહેલું પણ આવી શકે છે, પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. મિત્રો, ઘણા ખેડૂત મિત્રો એવી ફરિયાદ કરે છે કે તેઓને પીએમ કિસાન યોજનાની કિસ્ત મળતી નથી. આના પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે: કેવાયસી પૂર્ણ ન હોવું, આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોવું, જમીનના રેકોર્ડમાં ભૂલ, બેંક એકાઉન્ટમાં ગડબડ. આ નાના લાગતા મુદ્દાઓ તમારા માટે મોટી સમસ્યા બની શકે છે. જો તમને આ સમસ્યા આવી રહી હોય તો તમે આ સરળ સ્ટેપ્સ અનુસરો. પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, કેવાયસી વિકલ્પ પસંદ કરો, આધાર નંબર દાખલ કરો, ઓટીપી દ્વારા વેરિફિકેશન કરો. આ ઉપરાંત ખાતરી કરો કે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે જોડાયેલ છે. તમારા પૈસા આવ્યા કે નહીં તે ચેક કરવા માટે પીએમ કિસાન વેબસાઇટ ખોલો. બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો. મોબાઈલ નંબર અથવા આધાર નંબર દાખલ કરો. આ રીતે તમે સરળતાથી તમારું સ્ટેટસ જોઈ શકો છો. અમારી ટીમે ગુજરાતના કેટલાક ખેડૂતો સાથે વાત કરી. અમને મદદ મળે છે, પણ રકમ વધારવી જોઈએ. ખર્ચ વધ્યો છે, 6,000 પૂરતા નથી. ઘણા ખેડૂતો માને છે કે જો રકમ 10,000 થશે તો તે તેમના માટે મોટી રાહત સાબિત થશે. કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો પણ માને છે કે 1. મોંઘવારી વધી રહી છે, 2. ખેતીનો ખર્ચ વધ્યો છે, 3. ખેડૂતોને વધુ સહાયની જરૂર છે. તેથી ભવિષ્યમાં સરકાર આ યોજના હેઠળ રકમ વધારવાનો વિચાર કરી શકે છે. તો મિત્રો, આખરે આ સમાચારનો સાર શું છે? 1. 10,000 રૂપિયા અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી. 2. હાલ ખેડૂતોને 6,000 જ આપવામાં આવે છે. 3. આગામી કિસ્ત જલ્દી આવી શકે છે. તમારે સાચી માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ અને કોઈ પણ અફવાઓથી દૂર રહેવું જોઈએ.
જો તમને આ વિડિયો માહિતીપ્રદ લાગી હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ મહત્વપૂર્ણ ખેડૂત સમાચાર માટે અમારા સાથે જોડાયેલા રહો. જય કિસાન, જય